समुद्रस्य हिमाद्रेश्चैव दक्षिणं वर्ष तद्भारतं नाम भारती यत्र सन्तति भारती यत्र सन्तति। नमो नमः। अहं श्री सोमनाथ संस्कृत विश्वविद्यालयस्य छात्रा ईशा शुक्लः। सर्वेषां कृते कोटि कोटि नमस्काराः। આજે હું આપની સમક્ષ સાંસ્કૃતિક ઓળખ તથા રાષ્ટ્રીય એકતા અંગેનું મારું ચિંતન અભિવ્યક્ત કરીશ। આશરે 4000 વર્ષ પૂર્વે આચાર્ય ચાણક્યએ એક ઘોષણા કરી હતી કે જે દેશ પોતાની સાંસ્કૃતિક ઓળખ તથા શાસ્ત્રાભ્યાસને છોડી દે છે તે આપોઆપ સમાપ્ત થઈ જાય છે। અને એટલે જ જરૂરી છે આપણા ઇતિહાસને જાણવું, કારણ કે ભૂતકાળને જાણ્યા વિના ભવિષ્ય નિર્માણની કોઈ સંભાવના જ નથી। જે દેશ પોતાની સાંસ્કૃતિક ઓળખ તથા વિકાસને માટે વારસાને ભૂલી જાય છે તેની ભૂગોળ આપોઆપ સમાપ્ત થઈ જાય છે। ભારતીય સાંસ્કૃતિક ઓળખ તથા રાષ્ટ્રીય એકતાને સમજવા માટે સૌપ્રથમ તો આવશ્યક છે ભારત એટલે શું એ જાણવું। ભારત એટલે પરંપરાઓનું પહેરણ, ભારત એટલે સંસ્કૃત અને સંસ્કૃતિની જન્મભૂમિકા, ભારત એટલે સૌને સાથે રાખીને વિકસતી જતી એક સનાતન વેદ, ભારત એટલે માત્ર કાશ્મીરથી કન્યાકુમારીનો નકશો જ નહીં, પરંતુ કાશ્મીરના કોઈ દુઃખદ સમાચાર સાંભળીને કન્યાકુમારીના લોકો હૃદયમાં જે આંચકો અનુભવે ને એ સંવેદનાનું સાતત્ય એટલે ભારત। મહારાણા પ્રતાપનું શૌર્ય, શિવાજીની વીરતા, વીર ભગતસિંહ તથા વીર સાવરકરની ખુમારી એ જ ભારત નહીં, પરંતુ આવા તો સેંકડો નરપુંગવોના નામ સ્મરણ માત્રથી આજે યુગો પછી પણ સૌના હૃદયમાં અનુભવાતું ગૌરવ એટલે ભારત। 4 વેદો, 18 પુરાણો, ઉપનિષદો, રામાયણ, મહાભારત જેવા શ્રેષ્ઠ ગ્રંથો એ જ ભારત નહીં, પરંતુ સદીઓથી માનવ જીવનને ગ્રંથિ મુક્ત કરવા માટેની ચાલી આવતી મથામણ એટલે ભારત। સ્વામી વિવેકાનંદ કહેતા કે જ્યાં સુધી ભારતીય પ્રજા પોતાના પૂર્વજોનો મહાન વારસો ભૂલશે નહીં, ત્યાં સુધી પૃથ્વીના પટ પર એવી કોઈ તાકાત નથી કે જે ભારતનો નાશ કરી શકે। નૈતિક પુનરુત્થાન માટે તથા આઝાદ રાષ્ટ્રની આબાદી માટે ફરી એ જ પ્રાચીન જીવન મૂલ્યોની જરૂર છે જે આપણા ઋષિ મુનિઓએ એક સદી પહેલા આપેલા અને આજે મૃતપ્રાય દશામાં કણસી રહ્યા છે। આજના યુવાનોને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું માત્ર ટીવી, મોબાઈલ કે વર્તમાન